जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा नमो
નમો શિવાય નમો શિવાય અને ધંધુકારાની જેથી મુક્તિ થાય ને તે ભજન કરવા જ જોઈએ. ફરીને પાછો શાંતિ. મહાત્મ્યની કથા આટલી અદ્ભુત છે. સુખદેવજી મહારાજ હવે મંગલાચરણ કરે છે. શ્રીમદ ભાગવતજીના મંગલાચરણની પણ બહુ વિશેષતા છે. મંગલાચરણમાં આખું વેદાંત ભરેલું છે. જન્માદર્શયતો અન્વયાદિ તરત ચાક્ષુષભિજ્ઞ સ્વરાટ તેની બ્રહ્મદ્યાદિ કવયે મુહ્યન્તિ સૂરય તેજો વારી મુદાયતા વિનિમયો યત્ર ત્રિસર્ગયં રસા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. યતો એટલે જેનાથી, અશ્ય એટલે આ જગત નહીં. ઉત્પત્તિ, જન્માદિ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. અન્વયાદિ તરત એટલે જે આ સર્વ પદાર્થોમાં અન્વય રૂપે વ્યાપીને રહેલો છે. આ જગતનો કોઈ પણ પથ્થરથી માંડી અને પદાર્થ એવો નથી કે જે ચેતન વિનાનો હોય, બ્રહ્મ વિનાનો હોય. તો પછી હવે ગોતવામાં મુશ્કેલી ક્યાં છે? કારણ કે જ્યાં બધે જ એનું અસ્તિત્વ છે. ખાલી મંદિરમાં જોઈએ ને તો આપણે ન પહોંચી શકીએ ને તો તકલીફે થાય, પણ બધે જ જે છે. તથ્યાસુ અભિજ્ઞ સ્વરાટ એટલે કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ જેના વિના હોતું જ નથી. આ સર્વ પદાર્થ રૂપે એ જ પ્રગટ થયેલો દેખાય છે. કોહમ બહુ શ્યામ, બીજો જ નથી.
સદગુરુજીનું જ્ઞાન જ્યારે આપણને મળી જાય, તત્વમસીનો જ્યારે આપણને ઉપદેશ કરે અને અહમ બ્રહ્માસ્મિ જ્યારે નક્કી થઈ જાય, ત્યારે એ જ્ઞાન દ્રઢ થઈ જાય કે સર્વરૂપે હું જ છું. સર્વે પદાર્થોમાં એ જ છે, એ જ પ્રગટેલો છે. એટલે તમે એકને નહીં, બધાને પ્રેમ કરવા લાગો. પ્રકૃતિ પુરુષથી કોઈથી ભિન્ન હોય જ નહીં. જે કંઈ જગતમાં પ્રકૃતિ દેખાય છે એ બધી પરમાત્મા જ છે, અલગ છે એમ નહીં, એ જ છે. કારણ કે એકોહમ બહુશ્યામ, જેનાથી જ જેની ઉત્પત્તિ, એટલે આખું જગત રૂડું લાગે છે આપણને, અને મીઠું એટલું લાગે જગતને, એટલે આપણે પ્રેમ કરીએ છીએ. આ તો જ્ઞાન નથી એટલે. બાકી જ્ઞાન થઈ જાય ને તો જીવવાની મજા છે. કાંઈ ત્યાગ કરવાની જરૂર નથી, માણવાની જરૂર છે. જ્યાં જોવું ત્યાં તું ને તું, બીજો જ નહીં. જ્યાં જોવું ને ત્યાં તું જ દેખાય છે. એને ક્યાં નિશાની ઘણી આપી, કદાચ ન દેખાતો હોય તો, પણ જ્યાં જોવો ત્યાં એક જ છે. માટે સર્વનો જાણનાર, જે બધાને જાણે છે, એ બીજો નહીં પણ સ્વયં આપણો આત્મા છે, અને એ જ હું છું. બસ આટલું દ્રઢ કરવા માટે 7 દિવસ સુધી ભાગવત સંભળાયું છે. એને બ્રહ્મ હદ્યાદિ આદિ કવયે મુહ્યંતી સુરય, અને વેદોના અર્થને જાણવામાં જેને કહેવાય સમ્રાટ, આવા સંતો જે એક શબ્દોના જે હજારો અર્થ કરતા હોય, જે પદછેદો કરતા હોય, એ પણ ભગવાનની આ જે માયા છે, મહાબુદ્ધિમાન મહાપુરુષો કે જેની અવિરત ધારા, જેમ આપણે સત્યામિત્રાનંદજીને સાંભળીએ તો એ પણ મોહ પામે છે. બ્રહ્મા શેમાં? કે એને ગાયા જ કરે છે, આખો દી એને માણ્યા જ કરે છે. બોલે તો એ, મૌન રહે તો એ, જોવે તો એ, લખે તો એ, બીજું નહીં. એમાં મોહ પામે. એટલા માટે ઘણી વાર ભ્રાંતિ થાય છે કે જેમ મૃગજળને જોઈ કે સાચું હશે કે નહીં, તેજો વારી મુદા યથા ધી વિનિમયો. એટલે રેતી ઉપર પડતા રજકણને જોઈને આ છીપોલી હશે કે રૂપું હશે, કે એક દોયડીને જોઈને જેમ એમ થાય કે આ સાપ હશે, એવી એક ભ્રાંતિ થઈ ગઈ છે આપણને. દોરડીને જોઈને એવું થયું, ભ્રમ થયો, એવો ભ્રમ થયો કે આ સાપ છે. એટલે જે જોવું જોઈએ નથી જોતા, ન જોવાનું જોઈને એની બીક બેસી ગઈ અંદર. પછી કોઈ આવીને એમ કે, એક બીજી વાત સમજી લે, ભ્રમ ક્યાં થાય તો કે બહુ અંધારું ન હોય ને અંજવાળું ન હોય ને ત્યાં ભ્રમ થાય. એટલે બહુ અંધારામાં એટલા માટે ભ્રમ ન થાય કે અહીંયા દેખાતું જ નથી કાંઈ, અને અંજવાળામાં એટલા માટે ભ્રમ ન થાય કે ત્યાં દેખાય છે. એટલે જે જ્ઞાની મહાપુરુષ છે એને ભ્રમ ન થાય, અને અજ્ઞાનીને ન થાય, કારણ કે એને કાંઈ ખબર જ નથી. પણ કેને થાય? અગ્ધદગ્ધ દશા છે. એને નક્કી નથી થતું કે આ જગત છે કે બ્રહ્મ છે, જગત છે, આ સત્ય શું છે, બ્રહ્મ સત્ય છે કે જગત સત્ય, કાંઈ નક્કી જ નથી થતું. પણ છતાંય ભ્રાંતિ થઈ તો કોઈ મહાપુરુષ આવીને આમ બેટરી કરીને એમ કે આ દોરડી છે, સાપ નથી, એટલે ભ્રાંતિ દૂર થઈ જાય. પણ પેલી બીક જે ઘૂસી ગઈ કે આ સાપ જ છે, એ દોરડીનું જ્ઞાન થવા છતાં પણ ધ્રુજારી જાતી નથી. હજી બીક જાતી કે હું હોઉં ખરો બ્રહ્મ, હું કંઈ સચ્ચિદાનંદ હોઉં, હું કંઈ હોઉં, મારે હજી જાય નહીં. એનાથી ભ્રાંતિ બહુ કઠિન છે. માટે કહે છે આપ બુદ્ધિમાં મૃગજળનો ભ્રમ થાય છે, એને દૂર કરવા માટે મહાપુરુષોના તમે નવરાઓ ને તો પુસ્તકો વાંચો. અનેક પ્રકારે વિવરણો કર્યા હોય, અને બધે બ્રહ્મને ચિત્રો હોય,
જેમ ચિત્રકાર એને જુદી જુદી રીતે એને વ્યાખ્યાઓ કરી આખર આપણા ચિત્તમાંથી એને ભ્રમ કાઢવો છે. તો યત્ર તેમ ત્રિસર્ગો અમૃષા, ત્રણેય સર્ગો અમૃતસા અર્થાત પંચમહાભૂતની સૃષ્ટિ, સત્વગુણના કાર્યરૂપ દેવતાઓની સૃષ્ટિ કલ્પિત અને અસત્ય રૂપ હોવા છતાં પણ જે પરમાત્માની સત્તાથી આ સૃષ્ટિ સાચા જેવી લાગે છે ખોટી છતાં લાગે કેવી? સાચી. એમાં ઘણું સમજવાનું છે, પણ અત્યારે કેવું, કારણ કે અધ્યાસો થયા છે. ભેળ તો થઈ ગયો ને. તો સતમાં અસતનો અધ્યાસ થયો છે. તો આ જે ભેદો છે, 5 ભેદની એવી બધી ભ્રાંતિઓની ઘણી બધી કથા કરી, એ નથી કેવું આપણે અત્યારે. પણ ધામના એટલે સ્વેન, સદા નિરસ્ત કુહકમ, એટલે જે પરમાત્માએ સ્વેન એટલે પોતાના ધામમાં જ્ઞાનરૂપ પ્રકાશ વડે સદા એટલે કાયમને માટે, નિરસ્ત કુહકમ એટલે માયારૂપ કંપન ટાળી નાખ્યું છે. અને પરમાત્માનો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં તેમજ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં જેનો નાશ થતો નથી એને કહેવાય સત્યમ પરમ ધીમહિ. એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ. એ પરમાત્માનું ધ્યાન કરવું છે. એટલા માટે એને સત્યમ શિવમ સુંદરમ પણ કહેવામાં આવે છે. તો એ સત્યાનંદ રૂપ ચિદાત્મા બધાનો આત્મા છે અને માયાનો સાક્ષી છે. એટલે આપણે અભ્યાસ ન કરીને ઊંડા ન ઉતરીએ એટલે નકર તમે પોતે જ તમને જાણો છો, હર પ્રક્રિયાને જાણો છો. તમોગુણ આવે ત્યારે જાણો છો કે નહીં? પાછો સત્વગુણમાં હોય તો જાણો કે નહીં? બહુ અત્યારે શાંતિ એને જાણો કે નહીં? ભૂખ લાગે એને જાણો કે નહીં? કાને સંભળાય છે એને જાણો કે નહીં? ન સંભળાય તો જાણો કે નહીં? કઈ વસ્તુને તમે જાણતા નથી. વ્રતિ ઉઠે છે એને જાણો, કેવી ઉઠી એને જાણો. હર વસ્તુમાં તમે સાક્ષી છો. એટલા માટે કહે છે માયા સાક્ષી, પરબ્રહ્મ સત્ય રૂપે, આનંદ રૂપે, ચિદાત્મા રૂપે અને માયાના સાક્ષી રૂપે છે. અને એ હું છું, પાછું બીજો કોઈ નહીં. તેથી પરમાત્માના 2 લક્ષણ બતાવ્યા, એક તટસ્થ લક્ષણ અને એક સ્વરૂપ લક્ષણ. એટલે એક સગુણ બ્રહ્મ અને એક નિર્ગુણ બ્રહ્મ. કદાચિત કત્વે સતી વ્યાવર્તકમ તટસ્થ લક્ષણમ. ક્યારેક હોય અને ક્યારેક ન હોય તો એ સગુણ બ્રહ્મ છે કે લીલા કરીને જ્યારે આ પૃથ્વી ઉપરથી રામ કૃષ્ણ વગેરે હાલ્યા જાય. પણ પરબ્રહ્મ જે છે એ ક્યારેય આવે પણ નહીં અને જાય પણ નહીં. તો હવે કેવા ભગવાનને આપણે ભજવા છે એ આપણે છૂટવાનું, કે આવે જાય છે એવા કે કોઈ દી આવે નહીં. અને કોઈ દી કરદમ ઋષિએ કેવા ભગવાનને ભજ્યા તો કે કોઈ દી આવે. ભગવાન આવ્યા ને કપિલ રૂપે ત્યારે દેવહૂતિનો ઉપદેશ આપ્યો પણ પોતે સંન્યાસ લઈ લીધો. તો આપણે શંકા તો થાય ને કે ભગવાન તો શું એમ ઘરે આવ્યા ને પોતે કેમ? ત્યારે કપિલે એમ કરદમે એમ કીધું કે જે ભગવાન આવે ને જાય તો વરી વિયોગ તો સહન કરવો ને, વરી એની એ પીડા. એટલા માટે અમારે એવા ભગવાન ભજવા છે કે કોઈ દી વિયોગ જ થાય નહીં. તો કે છે સ્વરૂપમ સતવ્યાવર્તકમ સ્વરૂપ લક્ષણમ. જે સતરૂપ આનંદરૂપ છે, જે અસતથી ભિન્ન કરાવે તે સ્વરૂપ લક્ષણ છે. તો કે ઇદમ સર્વમ યદમ ઇદમ આત્મા, આત્મા એવેદમ સર્વમ, બ્રહ્મ એવેદમ સર્વમ, પુરુષમ એવેદમ સર્વમ, સર્વ ખલ્વિદમ બ્રહ્મ, વાસુદેવ સર્વમ નારાયણમ સર્વમિદમ પુરાણમ.
બધું વાસુદેવમય છે. એ મહાત્મા સુદુર્લભમ, એ મહાત્મા અતિ દુર્લભ છે કે જેને બધે બીજું કાંઈ દેખાતું નથી અને એને સત્ય સ્વરૂપે ભજવાના છે. માટે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય મંગલાચરણ પણ અદ્ભુત છે. મહાપુરુષો તો પોતાની ભાષામાં, વિદ્વાન લોકો તો ખૂબ આને સારી રીતે સમજાવી શકે. આપણે તો હવે ક્યાંય કાશીએ ભણ્યા નહીં, ન કોઈ ભણવા જેવા થયા, ત્યાં ગુરુ મહારાજ જતા રહ્યા. એટલે મંથન કરી અને જે કાંઈ એ આપની સમક્ષ રજૂ કરું છું તો એ સત્ય સ્વરૂપ પરમેશ્વર ને સત્યમ શિવમ સુંદરમ કહેવાય છે. એટલા માટે આપણે કહી સત્યમ વદ ધર્મમ ચર, સત્યને વદ અને ધર્મનું આચરણ કર. સત્યમેવ જયતે, સત્યનો જ આ જગતમાં જય થાય છે. સત્ય પરમાત્મા છે અને સત્યને જ જ્યારે તું સ્વીકારીશ, સત્યનો જ આશરો લઈશ, સત્ય સ્વરૂપ જ્યારે જીવન જીવીશ અને સત્ય સ્વરૂપ જ્યારે તું થઈ જાય ત્યારે તારો જય જયકાર થઈ જશે. તને કોઈ વસ્તુની કમી રહેશે બસ અહીંયા પહોંચવાનું છે. હવે પછી આપણને આગળ સુખદેવજી મહારાજ લઈ જાય છે. એટલે આપણને અખા ભગતે કહી દીધું કે એકી છે સબ હોતે ને એકી મેં સબ સમાય. જો એક ન જાણીએ તો બહુ જાણીએ શું. જે એક જાણવા જેવો છે એને ન જાણ્યો ને બાકી બધું જાણી લીધું તો પણ શું. છાંદોગ્ય ઉપનિષદમાં કથા આવે ને ઉદાલક ઋષિની, એને તો કે એકને જાણવાથી બધું જણાઈ જાય એવું બેટા તું જાણી આવ્યો કે નહીં? તો કે એ તો રહી ગયું. તો કે એ જ જાણવાનું છે. એટલે આપણે આ સંસારમાં આવી તો છીએ પણ જાણવાનું રહી જાય, બાકીનું બધું ઘણું જણાય થાય. તો કે બ્રહ્મ ચેતન ઈશ્વર આત્મા જ જાણવા જેવો છે. એટલા માટે ઓહો પધારો પધારો પધારો. આપણા આત્માને ઓળખાવવા માટે થઈને સંતો પધાર્યા છે. પૂજ્ય રમાદેવીજી જે વાલદાસ મહારાજના અનન્ય સેવક પધારો અને એમના શિષ્ય પણ સાથે પધાર્યા છે. આપનું સ્વાગત. ખૂબ આનંદની વાત. તો આ બધા સંતો મહાન તપસ્વી જેને ગંગા કિનારે બચપણથી તપ કરી સદગુરુ કુટિયા ધામ બનાવ્યું છે. અને હરિઓમ. પગલા સંતોના જ્યાં થાય જીવન ધન્ય ધન્ય બની જાય. અવસર અણમૂલો કહેવાય જીવન ધન્ય ધન્ય બની જાય. પગલા સંતોના જ્યાં થાતા આનંદ કેરાવનું લટાતા. એ હૈયું ગજ ગજ ઓછો થાય જીવન ધન્ય ધન્ય બની જાય. એ પગલા સંતોના જ્યાં થાય જીવન ધન્ય ધન્ય બની જાય. એમ કે માતાજી, કારણ કે પૂછે ડોંગરાજી મહારાજ છે, બીજું એ શંકર ભગવાનને બહુ માને એટલે વારંવાર એ પૂજા કરીને પાછા નીલકંઠની પૂજા કરવા જાય અંજાર. એટલે કે પાછા આટલા બધા સંતોની સેવા કરવાની, બહુ સેવા કરી. તો કે એક મંદિર અહીંયા બનાવી દઈએ. એટલે ત્યાં ઝૂંપડીમાં મંદિર બનાવ્યું તો પણ વસુબેનની પાછા ત્યાં પૂજા કરીને પાછા ત્યાં ન કરે ત્યાં લગી સંતોષ થાય નહીં. તે મહારાજ શ્રી કે કાંઈક કયો ને.
પાછા 30-40 વર્ષ થયા અનાજ લે ને તો એ કે એને બચુભાઈ વરી એમ કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ છું એમ ગોખાવે. તો કે ના હાલો આત્માનંદ આવ્યા, આપણે હવે કે આપણે વાતો કરી. એટલે યાદ આવ્યું તો બધા અમે રમોજમાં ખૂબ આનંદ કરતા. એ કે પણ કપડું આને ધોઈ ધોઈને તોડી નાખ્યું, ક્યાં સુધી એમ તમે કાંઈક કહો તો ખરા. એટલે પછી આનંદમાં કીધું કે આપણે કપડું હોય આ અંતઃકરણ તો એને ધોવાય ક્યાં સુધી, કે એમાં મેલ જાય ત્યાં સુધી. પણ પછી એને ધોકા માર્યા કરીએ તો તૂટી જાય. તો કે હજી નિષ્ઠા પણ બંધાતી નથી વસુબેન, કે હજી મનમાં દોડીને વહી જાય છે. એટલે કહેવાનો ભાવ સર્વાત્મ ભાવ જ્યાં સુધી સિદ્ધ ન થાય કે એ જ પરમાત્મા છે, આ જ પરમાત્મા છે, ઇદમ આત્મા બધી એક જ છે. અને ત્યાં સુધી નિષ્ઠા કરવા માટે કર્મ ઉપાસના અવશ્ય કરવી જ પડે. પણ કર્મ ઉપાસનાના અંતે નિષ્ઠા થવી જરૂરી છે, નકર પાછી એટલી ને એટલો ફેરો હોય જો નિષ્ઠા ન થઈ તો. એટલા માટે એકી સે સબ હોતે એકી મેં સબ સમાય, જો એક ન જાણીએ તો બહુ જાણીએ શું થાય? એક જ એકો હમ બહુશ્યામ, બીજો છે જ નહીં. અંતે ખૂબ કર્મ ઉપાસના કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય અને શુદ્ધ અંતઃકરણમાં જ આ જ્ઞાન ઠેરે. અને જ્ઞાન ઠેર્યા પછી એવો ભાવ જાગે કે બીજો છે જ નહીં. ત્યારે જીવવાની મજા પણ ઓર હોય છે. ત્યારે આ જગત એને દુઃખરૂપ ન લાગે, એને સત્યમ શિવમ સુંદરમ જ લાગે. એટલે જ મહાપુરુષો મોજ કરે જુઓ ને, એના ચહેરા કેટલા પ્રસન્ન છે. જો તમારો જોજો અરીસામાં જઈને. તો આ વિષયને સમજવા માટે ભાગવતની અંદર અનુબંધોની કથા કરવામાં આવી છે. અને જ્યાં સુધી આપણને અનુબંધ ન સમજાય ત્યાં સુધી કોઈ ગ્રંથમાં પ્રવૃત્તિ ન કરવી એમ કીધું છે. તો ભાગવતનો અનુબંધ શું છે? તો કે અધિકારી, સંબંધ, વિષય અને પ્રયોજન, આ ચાર એના અનુબંધ છે. પહેલાં તો આ ભાગવત ગ્રંથ ભણવાનો અધિકારી કોણ? તો કે પરીક્ષિત જેવો હોવો જોઈએ કે જેની અંદર મળપણ ન હોય અને વિક્ષેપ પણ ન. આ મળ ને વિક્ષેપ છે એ કોના દોષ છે ભાઈ? બોલો, હા જોરથી બોલો. અંતઃકરણના, બરોબર છે. હા, કેના દોષ છે? અંતસ્કરણના. અને એ ન દૂર થાય ત્યાં સુધી નિષ્ઠા થાય નહીં. પેટમાં ગડબડ હોય તો ચીજ ચંચળ રે ને વિક્ષેપ હોય જ એમ. એટલા માટે મળ એટલે પાપ. અને પાપ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી રાગદેશ કરાવે એ જ વિક્ષેપ. અને એ વિક્ષેપ ક્યારેય ધ્યાન કરવા દે અને લાગવાય દે નહીં. તો એને દૂર કરવા માટે કર્મ ઉપાસના જરૂરી છે. અને અધિકારી છે ને એ કર્મ ઉપાસના કરી અને અધિકારી બને છે. એટલે વિચાર સાગરમાં એમ કીધું, મલ વિક્ષેપ ઝાકે નહીં કિંતુ એક જ્ઞાન, વહેચવ સાધન સહિત નર સોય અધિકૃત મતિમાન. જેનામાં મળે ન હોય, જેનામાં વિક્ષેપ ન હોય, જેનામાં એકલું આવરણ હોય એને કહેવાય અધિકારી. કારણ કે અજ્ઞાન આવરણ એટલે એ દૂર કરવાની જવાબદારી ગુરુની છે. આપણે અહીંયા સુધી જ પહોંચવાનું છે ભાઈ. બે કામ આપણે કરવાના, એક ગુરુ કરે. એમ આપણું જે અજ્ઞાન છે એ તો એક ગાયે સદગુરુ દીવો કરતાની સાથે અંધારું કાઢી નાખવાના. અજ્ઞાન દૂર કરવા મહેનત નથી કરવાની, આત્માને મેળવવા મહેનત નથી કરવાની. મહેનત છે ને એ કચરો કાઢવાની છે. વો તો પ્રાપ્ત જ છે. અરીસો ચોખ્ખો હોય મોઢું દેખાય. માતાજી આવ્યા એટલે વિશેષ બોલવાનું મન થયું. તો અધિકારી એને કહેવાય ભાગવતનો પરીક્ષિત જેવા, જેનામાં મળ પાપ નથી. પરીક્ષિતમાં પાપ હોય તો રાજા થઈને કોઈના ચરણમાં બેસે કરો, અહંકાર હોય તો હે અનશન વ્રત લે કરો. ચોખ્ખું જેનું અંતઃકરણ ને એટલા માટે તરત જ એને તત્વમસીનો ઉપદેશ અને હાથે દિવસે મુક્તિ થઈ ગઈ. તો અધિકારી આ ગ્રંથનો એ જ સંબંધ.
આપણે ગ્રંથ હારે આપણો સંબંધ શું છે? ઘણી પ્રકારના સંબંધ બતાવવામાં આવ્યા છે. જન્ય જનક ભાવ સંબંધ, પ્રતિપાદક પ્રતિપાદ્યતા સંબંધ, કર્તૃ કર્તવ્ય ભાવ સંબંધ છે. ગ્રંથનો અને અધિકારીનો એ જન્ય જનક ભાવ સંબંધ છે. કારણ કે જ્ઞાન છે ને જન્ય છે અને ગ્રંથ છે એ જનક છે, એમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એવા ઘણામાં સંબંધો હવે ગુરુ મહારાજ છે ને ભણાવતા અને એને ભણવાનો વિષય છે, એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, આપ સર્વ સમજો છો. તો વિષય શું છે આ ભાગવતજીનો? શા માટે તમે વારંવાર આ કથા કરો છો? આ ગ્રંથનો મેઇન વિષય તો કે જીવ બ્રહ્મની એકતા એનો વિષય છે, કે કોઈ પણ હિસાબથી આ જીવને બ્રહ્મરૂપ બનાવવો છે, એ મેઇન વિષય છે. અને તમારું પ્રયોજન શું છે? વારંવાર આ કથા કરો છો અને હરિદ્વાર આવો છો અને બીજે જાઓ છો અને કાયમી કથા કર્યા જ કરો છો. સુખદેવજી મહારાજ કરે, વ્યાસજી કરે, બીજા કરે. શું કામ? પ્રયોજન શું છે? હેતુ શું છે? તો કે અત્યંત દુઃખની નિવૃત્તિ અને નિત્ય સુખની પ્રાપ્તિ અમારું પ્રયોજન છે. અને સનાતન ધર્મમાં વેદાંતમાં પણ જેને મોક્ષ કહેવામાં આવે છે, મુક્તિ કહેવામાં આવે છે, એ આને જ કહેવાય છે જેની અત્યંત નિવૃત્તિ થઈ જાય. કાયમ માટે દુઃખની નિવૃત્તિ એકવાર થઈને પછી આવે એમ નહીં. જૈન લોકોને જેમ સિલવત મોક્ષ નહીં કે આમાંય પરમાણુ થઈને ઉમાં પડ્યો રહે છે જળની જેમ, ક્યારેય એને દુઃખ બાજુમાં આવતું. અત્યંત દુઃખની નિવૃત્તિ અને નિત્ય સુખની પ્રાપ્તિ એ આપણું પ્રયોજન છે. માટે આ વિષય સમજાવ્યો છે. ત્યાર પછી એક વખત વ્યાસજી નારદ થઈને બેઠા છે. નારદજી આવે છે, નારદજીનો સત્કાર વ્યાસજી કરે છે. ઘણા શાસ્ત્રોની રચના વ્યાસ ભગવાને કરી. આ પીઠ જ વ્યાસની છે, આના પર બેસે ને એટલે એને વ્યાસ કહેવાય. અને કેટલા વિશાળ બુદ્ધિના હતા. નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલારવિંદા યત્ર પત્ર નેત્રમ એન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપમ. જેને 18 પુરાણની, 4 વેદની, 6 શાસ્ત્રોની, તમામ શાસ્ત્રોની રચના, મતલબ આખી દુનિયામાં બધા વ્યાસનું એઠું જ ખાઈએ છે. એવી જેની વિશાળ બુદ્ધિ, એવા વ્યાસ ભગવાન આજે નારાજ હોય અને નારદજી એમને મળે અને બે મહાન સંતો જ્યારે, અને બે મહાન સંતોની જ્યારે ચર્ચા હોય ને, એમાંથી ગ્રંથ પ્રગટ થતો હોય, એમાંથી એક કથા પ્રગટ થાય. અને એ પૂછે કે આપની ઉદાસીનતાનું કોઈ કારણ, આપ ઉદાસ કેમ? જો ભાઈ, ડાયા માણસ ને મૂર્ખા માણસમાં ઘણો ફરક હોય છે. ડાયો માણસ છે ને દુઃખનું મૂળ પોતાની અંદર શોધે, અને મૂર્ખો છે ને એમ કે આને મને દુઃખી કર્યો. એટલો ફરક છે. એટલે વારંવાર વિચારે છે કે આટલા બધા શાસ્ત્રોની મેં રચના કરી, વ્યાસ ભગવાન કે, છતાં મારી ઉદાસીનતા જતી નથી. હજી કંઈક ખૂટે છે એવું લાગે છે. તો કંઈક દોષ હોવા જોઈએ મારા. તે પોતે દોષ જોવાની કોશિશ કરે છે. આપણને આપણા દોષ દેખાય ક્યારે? જો કે આપણે જનરલ નિયમ જ હોય છે કે ઉટિયાના 18 વાંકા હોય ને તો પોપટની ચાંચ વાંકી દેખાય. આપણે કોઈને આમ કહીને એટલે 3 આંગળી તો આપણા તરફ આવે કે તું 3 ગણો, તારાથી સારો છે હજી. પણ એક બીજી વાત છે કે બીજી કાંઈ સાધના ન થાય ને તો કાંઈ નહીં, પણ આપણને આપણા દોષ જોવાની ટેવ પડી જાય ને એ સાધના કરવાની ટેવ પડી જાય, ઘણું કામ થઈ જાય. પણ એ ક્યારે આપણને દેખાય? તો કૃપા ભઈ તબ જાનીએ કે દેખીએ અપના દોષ. જ્યારે માલિકની કૃપા હોય ત્યારે પોતાના દેખાય, નકર બીજાના તો અવશ્ય સાસુને વહુના દેખાય, દેખાય ને દેખાય, દીકરીના ન દેખાય. દીકરીએ કાંઈ ભૂલ કરી હોય તો ભૂલ ગણાય, વહુએ કરી હોય તો વારો કાઢી નાખે. એટલે બીજાના દેખાય, આપણા દેખાય,
कृपा भाई तब जानिए કે देखिए अपना કબીરદાસ મહારાજે બહુ સરસ કીધું बुरा देखन को मैं चला ने बुरा न मिला कोई जो दिल खोजा आपसा तो मुझसे बुरा ना આમ તો ઘણી કથા છે કેટલી કેવી કારણ કે એક વખત ધર્મરાજા અને યુધિષ્ઠિર દુર્યોધન બેયને કામે લગાડ્યા એ કે જાઓ આખા નગરમાં હવે ધર્મરાજા અને દુર્યોધન બેયને કામ સોંપવામાં આવ્યું ધર્મરાજાને કહે કે આખા નગરમાંથી તમે ખરાબ માણસ શોધીને આવજો અને દુર્યોધનને એમ કહેવામાં આવ્યું કે આખા નગરમાંથી સારા માણસ શોધીને આવજો એટલે આખો દી ફર્યો દુર્યોધન તો પણ એને હરામ કોઈ સારું દેખાણું કોઈ હશે જ નહીં આખા ગામમાં કોઈ હારા જ નહીં હોય પણ જેની દ્રષ્ટિમાં કોઈ સારું છે ધર્મરાજાએ ફર્યા આખો દિવસ અને એને પૂછવામાં આવ્યું કે કોઈ બુરા માણસ ગોતી આવ્યા કે નહીં તો કે આખા ગામમાં કોઈ બુરું હતું જ નહીં કોઈ હશે જ નહીં પણ જેની દ્રષ્ટિમાં કોઈ દોષ છે આ દૃષ્ટિ સૃષ્ટિવાદ જ છે ભાઈ અને જેવી દૃષ્ટિ એવી અને એવી થઈ જાય આપણી જો નિર્મળ દ્રષ્ટિ થઈ જાય નિર્મળ નયને નિરખતા દરસે નિજ દેદાર સાગરથી સૌ ઉપજે ને લહેરી લોડ આપણા નયન નિર્મળ થતા આપણી આંખમાં કચરો બહુ છે મોતિયા થઈ ગયા છે કચરા ભરાય ભરાય જોઈ સારું જોઈ શકતી માટે કથા છે એટલા માટે એમ કે છે નારદજી એમ કહે છે કે આપે અત્યાર સુધી નિર્ગુણ બ્રહ્મની અને મોક્ષશાસ્ત્રની વાતો કરી એ સામાન્ય જીવ ન સમજી શકે હમણાં આપણે જે કથા હાલતી હતી એ કદાચ 1 કલાક હલાવી હોય તો આંખ બંધ કરીને ખોલે ત્યાં તો કોઈ ન હોય તો સમાધિ આમથી લાગી જાય તેથી સામાન્ય જીવ ન સમજી શકે તો સમાધિ કરી ભગવાનની લીલાનું તમે સ્મરણ કરો અને જેમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે સગુણ બ્રહ્મની ઉપાસના બતાવેલી હોય એવા ભાગવત શાસ્ત્રની રચના કરો કેટલા મહાપુરુષો દયાળુ છે આપણા માટે ભાગવત શાસ્ત્રની રચના કરી છે વેદમાંથી પુરાણોમાં આવ્યા તો વ્યાસજી એમ કહે છે પણ નારદજી તો તમને ભક્તિ કેવી રીતે મળી એ તો કયો બે સંતો મળે ને તો જ્ઞાનની વાતો કરે અને કોઈ સંત પાસે તમે જાઓ ને તો એવા પ્રશ્ન લઈને નહીં જાતા કે માથું દુખે છે ઉતારી દો ને એ લગભગ મારા બેટા એટલે જ જાય લ્યો માથે હાથ મૂકો ને માથું દુખે છે એ એવા કામમાં ન લગાડાય સંતોને એ તો દવાખાને હાલ્યું જવાય પણ સંતોને એવું પૂછાય કે તમને ભક્તિ કેમ મળી તમે સાધના કેવી રીતે કરી તમે સાધુ કેવી રીતે તો એ કંઈક જવાબ દે પછી આમ તો એ કંટાળ્યા હોય કે ભાઈ હા જાઓ મટી જશે તમારું કરવું શું બીજું પણ આપણે યોગ્ય પ્રશ્ન પૂછી શકતા નથી એટલે કે તમને ભક્તિ કેવી રીતે મળી નારદજી પોતાની આત્મકથા કહે છે હું એક દાસીનો દીકરો હતો મારું નામ હરિદાસ હતું હું સંતની સેવા કરતો સંતની સેવા જેને ગમે ને એ જ પુણ્યનો ઉદય છે યાદ રાખજો સંત સેવામાં પ્રેમ જાગે અપને આપ ન મળતા હોય સંતો તોય ભીતરથી થયા કરતું હોય એ તમારો પુણ્યનો ઉદય એટલે હું સંતની સેવા કરતો ને બહુ જ ઓછું બોલતો હોય ઘણા માણસને બોલવામાં નંબર હોય ખડભડાટ બહુ કામમાં મીંડું કામ કઈ ન હોય પણ ખડભડાટ કર્યા જ કરે તો બોલવું ઓછું કામ વધારે કરવું એ ભગવાનને બહુ ગમે એટલે નારદજી એમ કહે છે હું બહુ ઓછું બોલતો એટલે ગુરુજીને બહુ ગમતો બોલો ભલે વાંધો નહીં પણ ખોટું બકબક તો ન કરે આપણે તો અહીંયા છૂટ્યા ને એટલે રસોડામાં પછી ભાવેશભાઈને કહેવું જ પડે જોજો માતાજી ધ્યાન રાખજો જમીને ત્યારે મૌન હોય એને જમાય
જમતા જમતા જમવા જાય ત્યારે બહુ બોલાય, એક વાતે પતે બે વાતો કરાય. નહીતર આ બધા એમ જઈને કહેશે કે મહેસાણાવાળા આવ્યા હતા પણ આખો આશ્રમ માથે લીધો તો. ફરિયાદ તો મારી પાસે આવે ને, આવવી ન જોઈ, જોજો. બોલો ભલે પણ બક બક કરશો, ખાઓ પીઓ ભલે પણ બહુ છકી ન જાઓ. સુખમાં માણસ છકી જાય, દુઃખ તો હજી પચે, સુખ નથી પચતું. બહુ કઠિન